નવરાત્રિના પાવન પર્વ દરમિયાન વધુ એક અંગદાન ડોનેટ લાઈફ સંસ્થા દ્વારા સુરતની કિરણ હોસ્પિટલથી કરાવવામાં આવ્યું. ચરોતર લેઉવા પટેલ સમાજના બ્રેન્ડેડ દિનેશભાઈ ઠાકોરભાઈ પટેલ ઉંમર વર્ષ 72ના પરિવારે ડોનેટ લાઈફ સંસ્થાના માધ્યમથી તેઓના કિડની, લીવર અને ચક્ષુઓનું દાન કરી 4 વ્યક્તિઓને નવજીવન બક્ષી માનવતાની મહેક ફેલાવી અને સમાજને નવી દિશા બતાવી. ડોનેટ લાઈફ સંસ્થા દ્વારા અત્યાર સુધીમાં જુદા જુદા અંગોના દાન કરાવી અને દેશ વિદેશના કુલ 1240થી વધુ વ્યક્તિઓને નવજીવન આપવામાં સફળતા મેળવી છે. ટેક્સટાઇલ અને ડાયમંડ સિટી તરીકે ઓળખાતું સુરત શહેર હવે દેશમાં ઓર્ગન ડોનર શહેર તરીકે પણ ખ્યાતિ પામી રહ્યું છે. રહેવાસી ગાંગપુર, તાલુકો પલસાણા, જિલ્લો સુરત. મારા ફાધર દિનેશભાઈ ઠાકોરભાઈ પટેલ 2 દિવસ પહેલાં બ્રેન સ્ટ્રોક આવતા સુરતમાં ટાપી હોસ્પિટલમાં લાવ્યા હતા. નિદાન કરતાં બ્રેન ડેથ જાહેર કર્યા હતા. મારી અને મારા પરિવારની એવી ઈચ્છા હતી કે ફાધરનો બ્રેન ડેથ થઈ ગયું છે, એનું અંગદાન કરીએ. નિલેશભાઈ માનલેવાળાને આપણે કોન્ટેક્ટ કર્યો હતો. પછી તેમણે મને સમજાવ્યું કે આપણે આગળ કેવી રીતે પ્રોસીડ કરીએ. મારા ફાધરની કિડની, લીવર ને આંખ ડોનેશન લીધું છે ને ડાયરેક્ટ ટ્રાન્સપ્લાન્ટ કિરણ હોસ્પિટલથી જ થયું છે. મારું ખાલી એટલું કહેવું છે કે ભવિષ્યમાં કોઈના પણ બ્રેન ડેથ જાહેર થાય તો તમે પણ અમારા પરિવાર જેવું અંગદાન માટે તમે આગળ આવો. ધન્યવાદ ડોનેટ લાઈફના નિલેશભાઈ માંડવીવાલાનો કે મારા ફેમિલીને પણ એને ઉત્સાહિત કર્યા.